અને સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે પોસ્ટલ બેલેટ મતદાન પ્રક્રિયા શહેરના પોલીસ કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ચૂંટણીના દિવસે ફરજ પર રહેનારા એ પોલીસ કર્મચારીઓ મતદાન કરી રહ્યા છે। શહેરની 5000થી વધારે પોલીસ કર્મચારીઓ મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે। એટ્રોલાઇન્સ ખાતે પોલીસ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ મતદાન ચાલી રહ્યું છે। મોટી સંખ્યામાં પોલીસ જવાનો મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા। સાંજે 4 વાગ્યા સુધી પોલીસ જવાનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે। સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। જી હા, જે પોલીસ કર્મચારીઓ, જે પોલીસ જવાનો હાલ મતદાન પ્રક્રિયામાં જોડાવાના છે। સ્થાનિક સ્વરાજ્યની જ્યારે 26 તારીખે મતદાન થવાનું છે ત્યારે જે પોલીસ કર્મચારીઓ તેમાં સુરક્ષામાં જોડાવાના છે તેવા સુરતના પોલીસ કર્મચારીઓનું આજે અત્યારે પોસ્ટલ બેલેટ મતદાન ચાલી રહ્યું છે। અત્યારે જોઈ શકાય છે સુરતના એટ્રોલાઇન્સ ખાતે આવેલ આજે પોલીસ કોમ્યુનિટી હોલ છે તેમાં અત્યારે હાલ આ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને પોલીસ કર્મચારીઓના અત્યારે આ મતદાન જે છે તે અત્યારે કરાઈ રહ્યા છે। હાલ તમને આ બધા જે વિસ્તાર આમાં જે બતાવી રહ્યો છું તેમાં જુદા જુદા આ લાકા વોર્ડ બનાવવામાં આવ્યા છે અને એ વોર્ડની અંદર જે છે તે ટેબલ મૂકવામાં આવ્યા છે અને એ મુજબ અત્યારે હાલ અહીં પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। અંદાજે 5000થી વધુ મતદારો જે છે પોલીસ કર્મચારીઓ હોય, કોન્સ્ટેબલ હોય, હોમગાર્ડ હોય કે જે મતદાનના દિવસે સુરક્ષાના ભાગરૂપે, કાયદો વ્યવસ્થાના જાળવવાના ભાગરૂપે તેઓ સુરતની સુરક્ષામાં જોડાશે, મતદાનની સુરક્ષામાં જોડાશે ત્યારે તેઓનું મતદાન હાલ અત્યારે કરવામાં આવી રહ્યું છે। પોસ્ટલ બેલેટના માધ્યમથી અત્યારે મતદાન કરવામાં આવી રહ્યું છે। તમામને આ રીતે પોસ્ટલ તૈયાર કરીને એમને નામ સાથે આપવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેઓ અહીંથી પોસ્ટલ લઈને આ મત કુટીર જે છે તે રાખવામાં આવી છે। આ મત કુટીર જે છે તે તમામ 30 વોર્ડની વોર્ડ નંબર 1 થી લઈ વોર્ડ નંબર 30 સુધીની તમામની મત કુટીર અલગ બનાવવામાં આવી છે અને આ મતદાન આપ્યા બાદ, બેલેટ પેપર પર મતદાન આપ્યા બાદ આ જે પ્રકારે આખી એક પેટી રાખવામાં આવી છે સીલબંધ, તેમાં આ મતો જે છે તે મૂકવામાં આવે છે। જે રીતે અત્યારે જોઈ શકાય છે આ મત આપ્યા બાદ હવે જે તેઓમાં આજે મતદાનને લઈને જે તેઓની પેટી હોય છે વોર્ડ નંબર મુજબ જે પેટી મૂકવામાં આવી છે તે મુજબ અત્યારે તેમાં આ પોતાનો આપેલો આ મત જે છે તે અત્યારે બેલેટનો તે આમાં મૂકતા હોય છે। હાલ જોઈ શકાય છે તમામ સેન્ટરો પર 30 વોર્ડ ઉપર આ રીતે મતદાન જે છે તે ચાલી રહ્યું છે। આપણી સાથે કેટલાક લોકો, સાહેબ તમે જણાવશો આજે મતદાન ચાલી રહ્યું છે પોસ્ટલ બેલેટ પર, કઈ જગ્યાએ તમારી ફરજ છે ને અત્યારે મતદાન કર્યું શું કહેશો? અત્યારે હું કાપોદ્રા પોસ્ટમાં મારે હોમગાર્ડ દળમાં ફરજ બજાવું છું અને 16 નંબરનો વોર્ડ છે મારે, પૂણા પશ્ચિમ 16 નંબરનો વોર્ડ, અને અત્યારે અમારે આ બેલેટ પેપરથી અત્યારે મતદાન ચાલુ છે। તમે ત્યારે કઈ જગ્યાએ ફરજ પર જવાના છે એવું કોઈ અત્યારે જાણ આપી છે તમને? ફરજ પર તો અમારે અત્યારે નાઇટમાં હોય છે, 11 થી 5 ની અમારી ડ્યુટી હોય છે। મતદાન સમય ક્યારે ત્યાં જવાના છે, કઈ કઈ જગ્યાએ રહેવાનું છે એવું કઈ કહેવડાયું છે ત્યાંથી? મતદાન સમયે તો રૂલરનું સંભળાય છે, રૂલરમાં કદાચ અમારે આવશે। બિલકુલ, એટલે તમામ જે પોલીસ કર્મચારીઓ છે, અર્ધ પોલીસ કર્મચારીઓ છે, હોમગાર્ડ છે, પોલીસ અધિકારીઓ છે, પોલીસ કોન્સ્ટેબલ છે કે જે સુરતમાં રહે છે અને સુરતના મતદાન સમયે જેઓ હાલ મતદાન નથી કરી શકે તેમને સુરક્ષાના ભાગરૂપે તેઓ ફરજ ઉપર હશે, કાયદો વ્યવસ્થાના જાળવવાના રૂપે તેઓ ફરજ પર હશે ત્યારે તેઓનું મતદાન હાલ ચાલી રહ્યું છે અને મોટી સંખ્યામાં હાલ આ મતદાન કરવા પણ જે પોલીસ કર્મચારીઓ છે તે આવી રહ્યા છે। કેમેરામેન સરજુ પારેખ, દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।